તો હેલો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે બપોરનો 1 અને 1 વાગે અમે લોકો વાછરા દાદાના દર્શન કરીને નીકળી ગયા છે અને હવે આપણે 65 કિલોમીટર સુધી રણમાં ચાલવાનું છે અને ત્યાંથી પછી આપણે જવાનું છે કબરાવ. પણ અમે લોકોએ રસ્તો જોયો નહોતો, તો ત્યાં બીજા ભક્તો દર્શન કરવા માટે આવ્યા હતા. એમણે કીધું કે અમારે બી એ સાઈડ પર જ જવાનું છે, તો ચાલો તમે અમારી સાથે, અમે તમને રસ્તો બતાવીએ. કારણ કે 65 કિલોમીટર સુધી કોઈ ઝાડ નથી, કોઈ વ્યક્તિ નથી, કોઈ કાંઈ બોર્ડ નથી, કાંઈ જ નથી અને રણની અંદર રસ્તો છે. રણના અંદર ક્યારેક તુફાન આવે અને રસ્તો બંધ બી થઈ જાય તો આપણને ખબર ના પડે કે ક્યાંથી ક્યાં જવાનું છે. આ તો એ લોકો રોજ આવતા જતા હોય એટલે એ લોકોને રસ્તાની ખબર હતી, તો અમે એમના પાછળ પાછળ ગયા અને એમણે જવાનું હતું. રસ્તામાં આવે છે એક વર્ણેશ્વર ધામ મંદિર કરીને છે, જેમ વાછરા દાદાનું મંદિર છે તેમ વર્ણેશ્વર ધામ છે, તો એ લોકો ત્યાં દર્શન કરવા જવાના હતા. તો અમે બી એમની સાથે ત્યાં દર્શન કરવા માટે જવા નીકળી ગયા છે. હવે એ ત્યાંથી દર્શન કરીને પછી અમે લોકો એમના સાથે કબરાવ જવા માટે નીકળશું અને અમને એ રસ્તામાંથી કબરાવનો રસ્તો બતાવી દેશે, તો આપણે ત્યાંથી કબરાવ જવા માટે નીકળી જશું. તો ચલો હવે આપણે વર્ણેશ્વર ધામ પહોંચીને મળશું. ઘોડી જો અમે ક્યાંથી જોતા અહીંયા? હા, આપણે આ લોકો જાય તમારે પારો ને અમે જોઈ જ નથી આ બાજુ. વર્ણેશ્વર ધામમાં અમે લોકો આવ્યા છીએ દર્શન કરવા માટે ને ચકલા ઘર છે જો, કેટલા બધા એમાં ચકલા છાપેલા છે. ચક્કી ઘર જ લખ્યું જ છે ચકલા. જય વર્ણેશ્વર દાદા. કેવું બધું જૂનવાણી છે નહીં? ચીડિયા, ઓ ચીડિયા. ગાઈઝ, જે વર્ણેશ્વર દાદા, જેમ વછરા દાદા છે એમાં બી વર્ણેશ્વર દાદાનું મંદિર છે. અમે લોકો આવ્યા છીએ દર્શન કરવા માટે. અહીંયા સમાધિ લાગે છે, વર્ણેશ્વર દાદાની સમાધિ છે અહીંયા. 2400 रुपये का है। अरे मैंने 10,000 का माल किया, वो तो काम ही कुछ काम नहीं है। मतलब कि कितना पैसा डाले और काम अच्छा नहीं हो तो कोई मतलब नहीं है। तुमने तो बरोबर मिक्स किया है। तुमने बरोबर मिक्स किया ही नहीं है। मिक्स किया तो ऐसे थोड़ा रहता है, कटाई थोड़ा चाहिए ना। तुमने मिक्स किया तो माल टाइट क्यों नहीं हुआ? તમારા કામનો ધંધાનું છે. तो ये निकल क्यों रहा है? कई जगह पे तो सही है, कई जगह पे कम है। निकल में 4 किलो केमिकल एरो भेगું જ આવે. એટલે એમાં એના પ્રમાણમાં નાખી તમે 4 કિલો ભેગું બનાવો તો એટલા કોઈ લગાડી લો. એટલે 4 ભાગ કરવો પડે. ઋત્વી, રાઉન્ડ મારવા જવું છે ઘોડા ઉપર? વર્ણેશ્વર દાદાનું મસ્તક અહીંયા ને, અને ધડ ત્યાં છે. આની પહેલા આપણે જે મંદિરે ગયા હતા ત્યાં ધડ છે, તો ચલો તમને દર્શન કરાવું. અહીંયા મસ્તક છે એમનું, કપાઈ ગયું હતું એ, અને ધડ એમનું ત્યાં છે. અને સામે જો ગાયનું ધણ લઈને જતા હતા ધીંગાણા લડવા. જેમ વાછરા દાદા છે એમાં વર્ણેશ્વર દાદા છે.
નીચે કુંડીયું છે ને ઇલેક્ટ્રિક ક્યાંથી હોય? એવું આવે હો, પાણી હોય ને ગુંડી ઉપર ત્યાંથી જોઈલા રાખે લાઈટ ચાલે. ઈ જ્યોત ને આ જ્યોતમાં ઈ જો ઈ લાઈટ વાળી થોડીક થોડીક હલે. અરે પણ રીસર ની આખી હલે જ ગતું. આ ઉપર કાળું થયું જ નથી દેખાતું તને? તો હેલો ગાઈસ, વાગી ગયા છે સાંજના 4. કેટલા વાગ્યા? 4 વાગી ગયા ને? 4 વાગી ગયા છે ને અમે લોકો પહોંચી ગયા છીએ મોગલધામ કબરાઓ. અને ચલો હવે આપણે દર્શન કરી આવીએ. બધા લોકો થાકી ગયા છે પણ આવી ગયા છે મોગલધામમાં મંદિરે દર્શન કરવા માટે. મોગલમાના કબરાઓ. તડકો તો જોરદારનો છે. તો ચલો જઈએ, દર્શન કરીએ. અને જો કરવા દે દર્શન તો તમને બી કરાવશું. તો સાથે બન્યા રહેજો વિડીયોમાં એન્ડ તક. પેલા આમ જ હતું પણ અહીંયા ખુલ્લું હતું આપણે આવ્યા હતા ને ત્યારે. આ બધું પેક કરી દીધું, નહીં તો આ નહોતું પતરા ને એવું આપણે આવ્યા ત્યારે. આ બધું પેક કરી નાખ્યું જો. હા ખુલ્લું હતું આપણે આવ્યા ત્યાં. આ ઉપર પતરા નહોતા, ડાયરેક્ટ આપણે મંદિર જ નહોતું ફોટાનું. અંદર મંદિરમાં તો મનાઈ છે એટલે આપણે અંદર દર્શન નહીં કરાવી શકીએ તમને, કારણ કે અહીંયા લખેલું છે. તો ગાઈઝ આ છે મોગલધામ કબરાઓ મંદિર. અને હવે અંદર જઈએ આપણે દર્શન કરી આવીએ. તો ફ્રેન્ડ્સ અમે લોકોએ દર્શન કરી લીધા છે અને બાપુના બી દર્શન કર્યા અને હવે નીકળીએ છીએ. દર્શન કરીને બહાર નીકળી ગયા અને હવે જોઈએ ક્યાં સ્ટે કરીએ છીએ. અને હવે અહીંયા ચા પાણીનો પ્રસાદ લે છે બધા. સેટ લઈ આવ્યા છે ચા પ્રસાદની. ખમા ખમા. તો હેલો ગાઈઝ, વાગી ગયા છે સાંજના 7 અને 7 વાગે અમે લોકો પહોંચી ગયા છીએ અંજાર. અને અંજારમાં અમે આવી ગયા છીએ અત્યારે જેસલ તોરલની સમાધિના દર્શન કરવા માટે. અને અહીંયા બધા છે ને જાય છે જો. અને અમે લોકો રૂમ પર ગયા હતા થોડા ઘણા ફ્રેશ થઈને અત્યારે આવ્યા છીએ સમાધિમાં દર્શન કરવા માટે. અહીંયા બીજા બધા મંદિર છે. આવું કંઈક છે ને કે સમાધિ બે અડી જાહે તો એ કંઈક. હા અંદર મંદિરમાં ના હતી. સાલ લખી જો 1951. જેસલ તોરલની તોરી ઘોડીની સમાધિ જો. પાલો અહીંયા કે કઈ છે જાડેજાનું જીવન પરિવર્તન. કચ્છની ધરતી જો કાળો નાગ. જેસલને ભક્તિનો માર્ગ બતાવવા સતી તોરલ. ચલો ગાઈઝ, આપણે અહીંયા દર્શન કરી લીધા છે. અને આ છે જેસલ તોરલની તોરી ઘોડીની સમાધિ. અને હવે આપણે જઈએ પાછા. હા રોડ ઉપરથી
આ છે જેસલ તોરલનું સમાધિ. આ બધું એનું ચરિત્ર એણે શું કર્યું એને. ભીતરનો મેલ અને તનના કપડાં ધોતા જેસલ જાડેજા. અહીંયા મગર જ હોય છો. જામશ્રી મરકજી જાડેજા જેસલ પીર દાદાના કાકાભાઈની સમાધિ. પાપ તારું પ્રકાશ જાડેજા જે ઓલું સોંગ આવે છે ઈ છે જો નાવમાં બેસીને. ઈ ઓલા કયા ઓલામાં છે ને પિક્ચરમાં. હા જૂનવાણી બધા મંદિર બનાવ્યા છે. હા જો કેવા નાના નાના બધા જૂનવાણી મંદિર છે. આ બધા પહેલાના હશે એકદમ નાના નાના. આ બધા પાડિયા ઊભા કર્યા છે અહીંયા. પાછળ બી છે જો. જેસલ તોરલનું ટોટલ ઇતિહાસ છે આના અંદર. અહીંયા એક ડેરી છે નાની એવી. પાછળ બીજો આખું છે એનું જૂનવાણી બધું ઘોડા ને એના મંદિરો છે. રવિ ભાણ મુકુંદ દાસજીની સમાધિ. બધી સમાધિ જ છે અહીંયા. નારિયેલ અહીં વધેરું. અહીંયા બી નાની એવી ડેરી છે. મોરારજી ગોવિંદના સુત પુલ નારોણજી તથા માધવજીએ સતી રાજબાઈની અમે લોકો આવી ગયા છે હોટલમાં જમવા. ઈ લોન નું સમજે છે. જમીન સુઈ જવાના છીએ. અહીંયા જો અમારે સોરી કીધું હોય અંદાજે બેવ જ મને કઈ ગણે જ નહીં. હમણાં પપ પપ કરી આવતો હતો રસ્તામાં. ઈ પહેલું ઈ કીએ ખાલી જાય પૂછડામાંથી આખો તો બધા વગર નો હાલે. આવ્યો જાય તો પૂછવાના છે. પછી પહોંચવા જવાનું તોય નહીં. ક્યાં વયો જાય? એને ખબર એનું પૂછડું ક્યાં છે મારું નહીં તે રૂમે જઈને ન હોય રૂમે જઈને હુઈ જવાનું. ખાવાની આરે આજે પરેશભાઈ વિડીયોને એન્ડ દેવાના છે અહીંથી ગાડી છૂટી એટલે કોઈ બાંધા નથી રહેવાના. સારું અને આ લોકો અહીંયા આવી ગયા છે મસાલા પાપડ અને બધાય માંડ્યા છે મસાલા પાપડ ટેસ્ટ કરવા માટે. ઋત્વિન નો ભાઈઓ ખાવે જ નહીં.